જય શ્રી કૃષ્ણ। આજે પુરુષોત્તમ માસનો ચોથો દિવસ। આવો સાંભળીએ આજની વાર્તા સેવાનું ફળ। એક ડોશી અને એક ડોસો રહે। તેમને ઘરે 3 દીકરા। ત્રણેય દીકરા જુદા રહે। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। ડોસો તો મોટા દીકરાને ત્યાં ગયો અને વાત કરી, ભાઈ આટલો મહિનો અમને તારે ત્યાં રાખે તો અમે પુરુષોત્તમ માસ કરીએ। મોટા છોકરાએ તો ઘસીને ના પાડી। ડોસો વચ્ચે જ દીકરાને ત્યાં ગયો અને વાત કરી। વચ્ચે જ દીકરાએ કહ્યું, પિતાજી મને તો વાંધો નથી, પણ મારી પત્નીનો સ્વભાવ આકરો છે, નિત્ય કજ્યો કરશે, તમને ફાવે તો રહો। ડોસો ત્યાંથી નાના દીકરાને ત્યાં ગયો। ડોસાને આવેલા જોઈ દીકરો બહુ પગે લાગ્યા। ડોસાએ બધી વાત કરી। દીકરો અને દીકરાની બહુ બોલી ઉઠ્યા, પિતાજી એ શું બોલ્યા? માવતરની સેવા કરવાનું અમારું ભાગ્ય ક્યાંથી? ડોશી ડોસો તો નાના દીકરાને ઘરે રહે, સવારે નદીએ નાહવા જાય અને લાકડીને ટેકે ટેકે ચાલ્યા આવે। ઘરે આવે કે તેમના ભીના લુગડા વહુ લઈ લે અને બારણાના કમાડ ઉપર નાખે। કમાડની પાછળ કોઠી હતી, તેમાં ભીના લુગડા ટપક્યા કરે। વહુ કામથી નવરી પડે એટલે સારી રીતે નીચોવીને સૂકવે। પુરુષોત્તમ માસ પૂરો થયો। ડોશી ડોસાને નાની વહુ અને દીકરાને આશીર્વાદ આપ્યા। અચાનક વહુની નજર પેલી કોઠી પર પડી। વહુ નીચે જુએ છે તો આખી કોઠી મોતીથી છલોછલ ભરેલી। તેણે પોતાના પતિને વાત કરી। સૌના આશ્ચર્યનો પાર ન રહ્યો। નાના દીકરાએ તો મા બાપની સેવાનું ફળ મળ્યું એમ જાણી આખા ગામના બ્રાહ્મણોને નોતર્યા અને પુરુષોત્તમ માસનું ઉજવણું કર્યું। બીજા 2 દીકરાએ વાત જાણી કે પુરુષોત્તમ માસમાં ડોશી ડોસા નાહીને લુગડા લાવતા તેમાંથી જે પાણી ટપકતું તેના મોતી બની ગયા। આથી તેઓએ મનમાં ગાંઠ વાળી કે હવેથી ડોશી ડોસાને આપણે ત્યાં રાખવા। ફરી પુરુષોત્તમ માસ આવ્યો એટલે મોટા દીકરાએ ડોશી ડોસાને પોતાના ઘરે રાખ્યા। તેઓ કમાડ પર જે ભીના લુગડા નાખે તેને વહુ બરાબર નીતરવા દે। બિચારા મોટા દીકરાની માટીની કોઠીઓ ઓગળીને ઢગલો થઈ ગઈ। ધાન પણ પલળીને સડી ગયું। જેવી ભક્તિ એવું ફળ। હે પુરુષોત્તમ ભગવાન, જેવા નાની વહુને ફળ્યા તેવા સૌને ફળજો। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। પુરુષોત્તમ માસની વાર્તા અને અધ્યાય સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। જય શ્રી કૃષ્ણ।